एवरीवन वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે ચલો ઠીક ઓકે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી જશે મસ્ત મજાના 10:30 ને વેધરની વાત કરું તો એકદમ ક્લાઉડી વેધર થઈ ગયું છે, જેમ કે કેમ સાંજના 5-6 વાગી ગયા હોય એવું છે અને વરસાદ આવવાની તૈયારી છે। જોઈ છે વરસાદ આવે કે નહીં। બાકી મમ્મી બે ગયા છે સવારમાં વહેલા ફ્રી થઈ ગયા ને તો સણિયા સોળી લઈને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેટલું કામ રહ્યું છે? હજી તો ઘણું છે, નવરાય થોડુંક ટકાઈ જાય ને એવું છે। હજી આનો બ્લાઉઝ છે અમાય ટાકવાના છે ને બ્લાઉઝમાં ચુંદડીમાં। તો ગાઈસ સણિયા સોળી આવી સસ્તી પણ એમાં કામ કરવામાં ટાઈમ વધારે વહી ગયો એવું લાગે છે। વધારે નથી પણ લેવાય ઓછું ને એટલે। કેમ ઓછું લેવાય? એટલે ટેભા ઓકે નવરાય ઓછી થાય તો ચાલો આ બાજુ છે ને રિસીવ હમણાં છે ને ભાઈ 2 દીથા જે દીથા તાવ આવ્યો ને તેનો નીંદર જબરી ખેંચ ચાલુ થાય ને તોય જાગી જાવો જોઈએ પણ તોય જાગતો નથી। જો કેવી કસકટાશ નીંદર ખેંચ એ તમે જો ખાલી જો છે ને અગર તો એ ભાઈ અવાજ આવ્યો હોય ને તો જાગી જાય હવ વળે પણ હવળતો નથી। હું કેવું તારું હે આ દાંત કાઢે છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જાગે છે કરે છે હજી નીંદર આવશે તાઈખું નથી ખોલી ગયા છે બપોરના 12:30 અને જમવા માટે ઘરે આવી ગયો છું। રિશિવભાઈ જોવો મોડા જાગ્યા છે એટલે એને હુવાનું નથી કરે, હુવાનો ટાઈમ હોય પણ આ બાજુ અત્યારે એને જાગ્યો છે ટીવીમાં રસ। રિશિવ હું જશો કાલુ મદારી ક્યાં છે? કાલુ મદારી કાંઈ બોલશે નહીં, એક ધારો જોવે છે આમ જો ટીવીમાં। ડાગલા જોવા હોય ને છોકરાને બહુ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે। મને એમ લાગે છે આખો દી આવું જ વેધર રહે, વરસાદ આવશે કારણ કે 1-2 દીની બહુ આગાહી છે એમ કહે છે। ફરીથી પેલા જેવો વરસાદ આવ્યો હતો ને સુરતમાં એવો પાછો આવશે। તો ચાલો આ બાજુ જમવામાં શું બનાવ્યું છે ને જોઈ લઈ। આપણે ખબર નથી જમવામાં 2 શાક છે, ગુવારનું શાક છે અને બટેકાનું શાક છે। આ બાજુ સોનલ બધાને પીરસે છે। પપ્પા બેસી ગયા છે। શું છે પપ્પા? બસ જો ને શું જોવે પપ્પા જો જમવા બેસી ગયા। એ તો વરસાદ તો છે જ છે। પપ્પા જમવા બેસી ગયા છે, આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે। ચાલો જમી લઈ અને ગાઈસ આજના બ્લોગમાં છે ને એન્ડ સુધી બન્યા રહેજો। આજે છે ને ઘરમાં કેટલા ફોન છે ને બધાના જેની પાસે જેટલા ફોન છે ને બધા ભેગા કરવાના છે અને પૂછવાનું છે બધાને ક્યારે લીધો તો કોનો કેટલા સમય હાલ્યો ફોન અને એવું બધું। એટલે તમને ખબર પડશે આજે કે ઘરમાં કેટલા ફોન છે અને કોના છે અને કેવા હાલે છે ત્યારે અને કોના વધારે છે। હા મને એવું લાગે છે પપ્પાને ટૂંક સમયમાં નવો ફોન લેવાની ઈચ્છા જાગતી છે। તારું કેવું? હે નથી લેવાનો? કાંઈ નહીં, તમે જાત્રામાં જાઓ ને મારો લેતા જજો ફોન, ઓલો પડ્યો છે ને અહીંયા એટલે તમારા સારા ફોટા ને એવો ચાર્જિંગ કરવામાં કઈ નહીં। હવે નવું ચાર્જર લીધું એમાં ફોનમાં ચાર્જર થાય જ છે। બધા જેટલા વિડીયો હતો ને કોમેન્ટ કરો કે આઈફોન માં ચાર્જિંગ શકે નહીં। જ્યાં હોય ને આઈફોન જે વાપરતા હોય ને એ ગમે જગ્યાએ ફરવા જાવ હોય કે ગમે જગ્યાએ જાવ ચાર્જિંગ જ ગોતતા હોય। એવું ન હોય પણ આઈફોન વાળાને કેવું થાય ખબર? બીજા લોકો છે ને એમ કે ફોટા પાડી દે ને તમારામાં હારા આવશે નામ આવશે ને એટલે એને વધારે ચાર્જર વહી જાય। ત્યાં ભલે ન કીધું હોય, બીજા બધા કેતા હોય ને કે નો કે હે સોનલ કે નો કે આપણે સાઈઝ તે તમારામાં જ પાડવાની। હા અમે અમારામાં જ પાડે। એમાં એવું છે એ બધાનો વેમ છે, એ તમને ફોટા પાડતા આવડતા ઉપર ડિપેન્ડ છે। ઘણા 14-15 હજાર વાળા ફોન વાપરે છે, એ ફોટા મૂકે તો આપણી કરતા સારા હોય ને આપણી પાસે લાખ વાળા ફોન છે તો આપણા ફોનમાં ફોટા કઈ લેવાનું। તું એમ કે આઈફોન માંથી સારું ફોટા ને બધું આવે તો રાધિકા આઈફોન ક્યાં વાપરે છે? એના વિડીયો બનાવે છે, ફરક પડે તોય ફરક જ હોય, વિડીયો સુપર જ આવે છે। તો ચાલો ગાઈસ કાઈ નહીં ખાઈ લઈ પણ આજે તમને બધા ફોન બતાવી ઘરમાં કેટલા છે। ગયા છે રોંઢાના 5 અને જો અત્યારે બપોર ઓસાલે છે ને આજે હુઈ ગયો તો કારણ કે આમ કોને ખબર ગળામાં કફ જેવું થઈ ગયું હતું, નીંદર આવી ગઈ તો કુવાઈ ગયો ને આ બાજુ કંઈક બનાવે છે સોનલ પણ આમાં પાવડર કેમ વચ્ચે આવી આવ્યું છે? આ શું બનાવીશું? હા બાળ શક્તિનું નથી, ગરમ પાણી મુકાડીને શીરા જેવો રાત જેવો કરો એવું છે એમ ને? તો આ બનાવેલો જ આવે પાવડર, એમાં ખાલી પાણી નાખીને ગરમ કરી દેવાનું। તો ચાલો આ બાજુ નાસ્તાનો ટાઈમ થઈ ગયો, નાસ્તો કરી પણ કાલના બ્લોગમાં આપણે જયારે ઓલું શું બનાવ્યું હતું અપમ બનાવ્યા હતા એને ગપગોટા નો કહેવાય, ગપગોલા કહેવાય। એમાં હા એમાં ઘણા લોકો એમ કીધું મકાઈ નાખી શકાય, પછી ભાત નાખી શકાય સોડાની જગ્યાએ, અને ઘણા લોકોએ શું કીધું
બહુ બધું કીધું પણ મને ભૂલાઈ ગયું ગાઈસ. મકાઈનું ને એનું ખબર હા છે. વેજીટેબલ તો જેટલું નાખવું એટલું નાખીએ કે ઘણા હા પનીર નાખીએ કે એમ કીધું પનીર. તો કોને ખબર હો, આપણે તો આટલી વસ્તુ નાખવી હા અમે આ રીતના બનાવી છે મકાઈ તો કદાચ અમારે નાખીએ જોરદાર એટલી. બને. હા મકાઈ તો નાખી મકાઈ દે. નાખીએ એટલી યાર. બાકી હજુ કહી દઉં, હા ઉપર ચીઝ નાખી દો એટલે ચીઝ ગોટા આ થઈ ચીઝ ગપ ગોટા થઈ જાય. આ ચીઝ એ નાખવાનું રહી ગયું હતું પણ ચીઝ તો આજ અમારે ખાવા જવાનું છે. તારે આવવાનું છે પીઝા ખાવા? હું જાય. ઘરે જ બનાવવાનું કાંઈ? ઘરે તો બનાવવાનું બધા આટું, આપણે આટું પીઝા ખાવા જવાનું. તો ચાલો ગાઈસ જોઈ છે જેને પીઝા ન ખાવો હોય એને ઘરે દૂધીનું શાક ને ખીચડી. તારે પીઝા ખાવા છે દૂધીનું શાક ને ખીચડી? ખીચડી તો તું ખીચડી ખાજે બરોબર છે. અને ચાલો હવે જમી લો પછી બધાના છે ને ઘરમાંથી ફોન ભેગા કરવાના છે અને જોવાનું છે કેટલા ફોન ઘરમાંથી નીકળે છે. ફોનનું કઈ ભેગું થતું નથી, કોઈ છે ને ફોન આપવા રાજી નથી. બધા લોકોને ફોનમાં એટલા બીજી છે ને. તો મારો એક જે જૂનો ફોન હતો ને એ આવ્યો હમણાં. પપ્પા આવે ને એટલે બધાના ફોન ભેગા કરાવરાવું. અને અત્યારે પીઝા ખાવાની વાત થઈ તો સોનલનું મોઢું જોવો કેવડું મોટું થઈ ગયું. બહુ તારા ફેવરિટ પીઝા? પીઝા ભાવે એમાં કે તો મોટું નાનું મોટું એવું એમ નહીં થઈ જાય. લે એવું કઈ નો મને મારું મોઢું કેમ મોટું થઈ ગયું? મને પીઝા ભાવે એટલે એમ. મને ભાવે પણ એવું કઈ નહીં, એવું કઈ ફરજ નતું ખાવા જાવું. તો તને પીઝા ભાવે કે મંચુરિયમ વધારે ભાવે? મને બે વસ્તુ ભાવે. બે વસ્તુ નહીં વધારે કયું ભાવે? વધારે પીઝા ભાવે. પીઝા ભાવે. મંચુરિયમ ભાવે. પણ તો પહેલા ભાવતું થોડું એમને ઓછું પીઝા થઈ ખાઈને ગયું. પાછા મંચુરિયમ લાવ્યો હોય તું ખાઈ લે કે તું મૂકી દે? પણ નો પીઝા ખાઈ પછી જગ્યા ન રહે. નહીં ન રહે. ગાઈઝ પીઝા એક એવી વસ્તુ છે ને જે ખવાઈ જાય ને પછી પેટ ફૂલ થઈ જાય પછી બીજું ન હાલે. એમાં એવું હોય અત્યારમાં ખાવા આપણે નું જ આપણે 8 વાગ્યા પછી 9 વાગ્યા પછી જ આવી તો પછી ત્યાં હોવાનો ટાઈમ થઈ જાય એમ પછી કલાકમાં પચી ન થાય ને એમ. પીઝામાં મને એક યાદ આવ્યું કે એક કોમેન્ટ એવી આવી હતી કે સંદીપભાઈ તમે મોનેકો બિસ્કિટના પીઝા બનાવજો બહુ જોરદાર બને. તે ખાધા કરે? ખાધા નથી, જોયા છે. જોયા છે. અને આ બાજુ જો રિશિવભાઈ અમારે એકલા 7 વાગે ને એટલે મસ્ત મજાની આરતી કરવા માટે બેસી જાય. જો આરતી કરતો જાય હારો મારી યોગાની મેટ છે ને એ યુઝ કરતો જાય અને યોગાની પટ્ટી આપી દો ને એનાથી યોગા કર્યા રાખે. કા રિશિવ જે કરો. ક્યાં છે દાદા? ઈ દાદા નહીં, દાદા ભગવાન ક્યાં છે? જો લાઈટ કરી તો બધું લાઈટ જોવે અને એ પટ્ટીથી રેમાં રાખશે. અત્યાર લગી રમતો જ તો પણ હું સોનલ હારે લોક કરતો હતો ને. જો દાદા ભગવાન ટીવીમાં છે કે નહીં? દાદા ભગવાન અત્યારે જો 2 ફોન ભેગા થઈ ગયા છે. એક મારો જૂનો ફોન હતો ને આઈફોન, આમાં આપણે બહુ વ્લોગ ઉતાર્યા અને એક સોનલનો છે. સૌથી વધારે અમારા ઘરમાં ફોન આવેલો હોય ને તો સોનલનો. એ બધી વાત છે ને પછી કરશું. પપ્પાની બધા આવી જાય. એવું લાગે છે કે આજ કે બધાના ફોન એકારે ભેગા નહીં થાય તો એટલા ફોન ભેગા થયા છે ને. મને ત્યાં હતું કે આખું શું કેવાય ઓલું ભરાઈ જાય ટીપાય પણ એ ભરાણી નહીં. જૂના જે ફોન હતા ને આપણે નાખી દીધા. તારો ઓલો જાડો ફોન હતો એપલ નો સૌથી જૂનામાં હા એની બેટરી ફૂલી ગઈ હતી, નોખો થઈ જતો ફોન તો ઈ નાખી દીધો. પછી મારી પાસે એક ડબલું ફોન હતું તો ઈ કેક નાખી દીધું. મારી પાસે 2 ડબલા હતા બીજા. હા, એટલે 2-3 ફોન આપડા એમ ઓછા થઈ ગયા. આ લેટેસ્ટ છેલ્લા 2-3 વર્ષના છે. આ છેલ્લા 2-3 વર્ષના જો એટલા બધા ફોન છે. અને ને એક તાર પાસે 7, એક પપ્પા પાસે 8. આ બધાની થઈને કિંમત કેટલી છે? આની જો આ મેં લીધો હતો ને 40,000 નો લીધો. પછી આ એક ને 40 નો અને આ મમ્મી નો છે 14,000. આ છે 18-20,000 જેવો. આ તારો છે એટલે તને ખબર હોય. ઈ એક ને 35 નો અને આ એક 20,000 જેવો. તો ગાઈઝ હજી આમાં એક પપ્પાનો ફોન ઘટે છે. 2.5-3 લાખ રૂપિયા તો થાય. હા 5 લાખ થઈ જાય. હજી મારા હાથમાં છે ઈ તો ગણાય. એટલે બધા આપણા ઘરમાં જેટલા ફોન છે ને બધાના ગાઈઝ 5 લાખના ફોન છે. 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એમાં એવું હોય અમારા બ્લોગર ને કેવું હોય દર વરિયે છે ને ફોન બગડી જાય એટલે અમારે જ નવો લેવો જ પડે. શું કેવું તારું? વિડીયા જેટલા વધારે ઉતરે ને એટલો ફોનનો કેમેરો પતી જાય. અને આ બાજુ જો પપ્પા આવી ગયા. ક્યાં ગયા હતા પપ્પા? બોલો જાત્રા નથી જવાનું એની વસ્તુ કરાવવા. તો ગાઈઝ એક ગુડ ન્યૂઝ છે. પપ્પા એને છે ને જાત્રામાં જવા 4 ધામનું લખાઈ નાખ્યું છે. પણ હવે જોઈ છે કે જ્યારે ટાઈમ આવે ત્યાં લગીમાં કોઈ ખડે નહીં. શું કેવું પપ્પા, ખડશે કે નહીં કોઈ? નહીં ખબર. કેટલી તારીખે જવાનું છે? 9મા મહિના 2 તારીખ. 9મા મહિનાની 2 તારીખે પપ્પાની જાત્રામાં નીકળશે 4 ધામની. તો હમણાં તો પછી 1 મહિનાની વાર રહે ને પછી નકરી ખરીદી જ બતાવશું અમે તમને. જાત્રામાં ગયા તો આ વસ્તુ બધી લેવી જોઈએ. ત્યાં તમારે ઓલું લેવું જોઈએ પેલા તો થર્મલ લેવા જોઈએ. ઠંડી હોય ભૂકા કાઢ નાખી ન હોય
ઠંડી હોય પણ આપણે ક્યાં લઈ ગયા હતા? આપણે નહોત લઈ ગયા, પણ આ લોકોને લેવા પડે ને. એ તો પણ હોવાનું હોય ત્યાં હાલે ને, જ્યાં કોટ લઈ લે એટલે હાલે ને. હા, કોટ હોય તો હાલે. જેને બહુ ટાઈટ સહન ન થતી એને થર્મલ લેવાય. મને તો સહન થાય. તો જો એટલા બધા ફોન હતા, ફોનની વાત હતી ને ત્યાંથી સાઈડમાં વહી ગયા. તો હાલો આપણે રોહિતને પૂછવી, તારા ક્યાં ક્યાં ફોન છે ને તે ક્યારે ક્યારે લીધા હતા? મારા 3 ફોન છે. જે કહી દો. નહીં દો તમારા આ પપ્પાનો યાદ કરી દીધો. પપ્પા કે મારો ફોન છે. સૌથી પહેલા આ લીધો તો. હા, પછી આ OnePlus નો લીધો. હમ, ને હમણાં છેલ્લે આ લીધો. 3 ફોન ચાલુ છે. આ ફોન જયારે બદલાવ્યો ને હા, તે એમ હતું નહીં હાલે, પણ આ લીધા હા પછી વધારે હાલી ગયો. પણ તોય આમ નથી હાલે. હજી હાલે જ છે. હજી હમણાં કાલે એને દવાખાને મોકલ્યો, 300 ની બેટરી નાખી, ખબર છે? એની પતી ગઈ છે. અને મારો આ ફોન છે ને ચાલુ જ છે. મેં આમાં શું કરાવ્યું, કેમેરો નાખ્યો ને, હા, હા કેમેરો નાખ્યો હતો, પણ જે પેલા જેવું રિઝલ્ટ હોય ને આપે નહીં. તો સૌથી પહેલા આ ફોન જયારે નીકળ્યો થયો ને હા, ત્યારે આની ફૂલ ડિમાન્ડ હતી. આ દુકાને ક્યાંય ન મળે. એમાં A1 નો ફોન છે આ. હમ, આનું કાક અઠવાડિયામાં એક જ વાર સેલ આવતો, ત્યારે તમારે બુક કરાવવાનો. એટલે મારે ત્યારે આ ફોન લેવો હતો, એટલે મેં 1000 રૂપિયા પ્લસ દઈને કોક આવો ધંધો કરતા હોય ને ફોન બુક કરીને પછી વેચે, એની પાસે મેં એ ફોન ત્યારે એવું લીધો. છે? હા, તો ગાઈઝ એવું છે. બાકી મેં જયારે સૌથી પહેલો ફોન લીધો હતો ને એ 4S હતો, પછી મેં લીધો 6S અને પછી 12 લીધો, અને અત્યારે 16 Pro Max જે લેટેસ્ટ છે ને ઈ. મેં જેટલા ફોન લીધા ને બધા લેટેસ્ટ લીધા. જયારે હું કોલેજ કરતો ને ત્યારે અમે ફોન લીધો હતો. ટ્રેન્ડિંગમાં જ હતા આ એમ ફોન ને? કોઈ પાસે નહોતો. તો આપણી પાસે ફોન હોય કે તમે કે પાર્ટી છો ને આમ છો ને આમ કરે. પછી આ ફોન નીકળ્યો OnePlus 70 Pro લેટેસ્ટ મોડલ. જયારે આ લીધો ને ત્યારે બધા એમ કેતા કે આમ છે તેમ છે. અત્યારે સેમસંગ નો તો હેડ થઈ ગયો. અત્યારે બધા પાસે હોય. આની આ બે ની વેલ્યુ કરતા આની ઓછી છે. ત્યારે તોય આનું માન હતું. હવે આ ફોન તમે લઈને નીકળ્યો તો આમ કેવાય નહીં કે ભાન છે. તો ગાઈઝ મારી વખતે તો એવું નહોતું. હું તો બહુ પાછળ જ હાલતો. આ વરીએ ફોન ની હારવાય થયો છું. હવે જોઈશી નેક્સ્ટ યર 70 Pro નીકળે તો લઈ એકવી કે ન લઈ એકવી, કેમ લાગે? લઈ એકશું? તો તારી ઉપર હોય લેવો ન લેવો. એવું છે અમને. તો ચાલો બીજું શું છે? બીજું બસ શાંતિ છે આ બધું. પપ્પા તમારે શું કેવું ફોન વિશે? ફોન વિશે મારે તો બદલાવો જોઈએ. હજી બદલાવો ન હોય? હા, થોડું હાલે છે હવે પપ્પાને જોયું, મેં તને કીધું હતું ને પપ્પાને બદલાવાનો સસકો જાગશે. તો પપ્પાની 4 ધામની યાત્રા માં મેનુ જોરદાર છે. મને તો એને જ ખબર પડતી પપ્પાની ખાવા જાહે કે 4 ધામની યાત્રા. તારું શું કેવું? એ ભાઈ પછી ત્યાં જાય પછી બધું ભૂલાઈ જાય. એમ હા, ખાવાનું યાદ નહીં ખાવાનું આવે? યાદ નહીં આવે. હું કરું કે હલ નહીં. એવું છે એમ ને? મેનુ શું છે પપ્પા ઈ તો કયો? ભજીયા ખાવા ભજીયા બનાવી દે, હા, જે ખાવું હોય. એવું નથી. જે તમે ગુજરાતી વાનગી જેટલી આવે ને એટલી 15 દીમાં 3 ટાઈમમાં એક વાર ખવડાવવાની છે. તો સોનલ આવી ગઈ, એને મેનુ વાંચી લીધું છે. સારું છે બધું, પણ ત્યાં જઈ પછી હું ખવડાવી ખબર નહીં, ઈ તો ખવડાવે, લખ્યું હોય ઈ તો ખવડાવે. અને એવું નથી તમે ટ્રાફિકમાં હો તો પાછા જમવાના ટાઈમે કાંઈક અમુક જગ્યાએ પૂગે ત્યાં રસ્તો કરીને ખવડાવીએ કે છે ટાઈમિંગ ઉપર હોય હા, ઈ તો ટાઈમિંગ ઉપર. 4 ધામમાં ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હો ભાઈ, મમ્મી આવી ગયા છે ને, મમ્મીને એમ કીધું ને કે 4 ધામની યાત્રામાં લખાયું. મમ્મી કે અગાઉ કોઈને કાંઈ કહેતો જ નહીં, કારણ કે ગયા વર્ષે બહુ લખાય અગાઉ વાત કરી હતી, પણ મેં કહી દીધું સમય સંજોગોને આધીન યાત્રા રહે. સમજ્યા? સમય સંજોગોને આધીન કેવો ટાઈમ જ્યારે તી શું હોય શું છે એ કઈ ખબર ન હોય. હા, તમને અમારી સેવા ગમી હોય ને હા. ગમે ને તો કોમને કહેશો ને નો ગમે ને તો અમને કહેશો. એવું છે. ઈ તો એમ જ હોય ને, બીજાને નહીં કહેતા કે અહીંયા કોઈ આવશે નહીં એમ. હવે પપ્પાની ટૂરમાં જઈને આવે તો ખબર પડે. બા આવી ગયા. બા આજ ક્યાં તમે આખો દી વી ગયા હતા બપોર ઘરે? અરે બપોરે કચરું નાખી ગઈ ને માગે જાય બે વાવો કંચનબેન જાય બે વાવો કે હા. તો બંને બેઠી એવું છે એમ ને? તો બા બેસવા આવી ગયા હતા નીચે, ને આ બાજુ બધા લોકો ગોઠવા ગયા છે. શું છે મમ્મી તમારે શું કેવું ફોન વિશે? કેમ એટલા કસ્તા જાદા નો મને તો એમ હતું કે આખી ટીપાય ભરાય, પણ એટલા જ બે નીકળ્યા. ફોન તો નીચે પડ્યા છે. ક્યાં પડ્યા? બે પડ્યા નીચે. એવું છે. મને એમ કે આખી ટીપાય ભરાય, પણ એટલા તો આ કેટલા ના છે અંદાજે? 3, 6 ને 7 ફોન છે ને અંદાજે કેટલા રૂપિયા ના છે? એ 3 લાખ ના હશે 5 લાખના ફોન છે. એટલે એવું છે. હવે નો ગણાય હો. હવે નો જ ગણાય ને. હવે આનું કાંઈ ન આવે, એક કોઈ ફોન નું કાંઈ ન આવે. 5 લાખ જીરો કરી નાખ્યા 5 વર્ષમાં. 5 લાખ જીરો. 5 લાખ જીરો. એવા લાખ ના લેવાય જ નહીં. હું તો કહું 30-40 હજાર નો જ લે. મારે મમ્મી આ વર આવશે ને પાછો લેવો જોઈએ. પણ આવો નહીં જતો હવે. નહીં, હવે મારે આ કેવું કરવાનું, આ પાછો દઈ દેવાનો, ઉપર થોડાક પૈસા નાખવા પડે. એ રીતના કરું. નીચે ફોન લેવો. રિસી વાટું ઓલો પિંક કલર નો ફોન છે ને મારો, એ રમવા આપી દેવાનો. એમ ક્યાં રમવું છે જી? હે મારે ના
તો ગાઈઝ બધા લોકોએ જમી લીધું છે ને સાંજના 8 વાગી ગયા છે ને હવે પીઝા ખાવા માટે નીકળવી છે. આને જો ઉતાવળે જો ડેલાની બહાર વહી ગઈ. રોહિત હજી ઉપરથી આવે છે. ચાલો ત્યાં જઈને બતાવું ક્યાં ક્યાં પીઝા મગાવી. જો કે દર વખતે કદાચ અમારા ફિક્સ જ હોય પીઝા મગાવવાનું, પણ આ વખતે જોઈએ છીએ હું મગાવી. તો રોહિતભાઈએ તો ખીચડી દાબી લીધી છે એટલે લાગતું નથી કે પીઝા હાલશે. કેમ ખીચડી ખાઈ લીધી? ટેકો કલો થોડો પીઝાનું કઈ નક્કી ન હોય, હજી ત્યાં આવી અડધી કલાકે પીઝા આવે. હા એમ હોય એટલે કે હું ટેકો કરલો, પણ મને અત્યારે એટલી બધી ભૂખ હતી નહીં એટલે થોડુંક લેટ થઈ ગયું. તો ચાલો ત્યાં જઈને મળીએ. આપણા 2 પીઝા આવી ગયા છે ને રોહિતભાઈ બે ગયા છે. હું કેવું બહુ વાર લાગી ગઈ. તગડા તો બોલાઈ ગયો. 7 ચીઝી ફાર્મ હાઉસ છે. હવે જોઈએ ચાલો પીઝા ખાઈ. તો ગાઈસ ઓર્ડરમાં લોચો થઈ ગયો છે. અહીંયા તો એક ઉપાડી દીધું છે. 2 સંદીપભાઈ ભેગા થઈ ગયા. શું કેવું તારું? સાંજના વાગી ગયા 10:30 અને જો પીઝા ખાઈને છે ને ઘરે આવી ગયા. પીઝા ખાધા ને તોય એમ ભૂખ હોય ને એવું લાગે છે. અને અત્યારે મને એક મારા મનમાં છે ને કેદું થાય ક્વેશ્ચન હતો, ઉધરસની બોટલ આવે ને એ ગળી કેમ આવતી છે? એકદમ સાસની જેવી ગળી વધારે આવે, તો એ શરદી ને એવું થયું હોય ને મટી જાય. એનું કારણ શું છે તમે લોકો કોમેન્ટમાં કહેજો. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.